બાવા તો દેશ રાખે એ અંગૂઠ જ ગયા એ અડી ગયા એ અડી ગયા અરે માં સ્ત્રી પેટે નતો જન્મ્યો ચક્કર શું અડી ગયા બીક રાખ્યા કરે કોને પેટે જન્મ્યો છે મેં ચક્કર સ્ત્રી જાતિને શરમાવરૂપ કરું છું સ્ત્રી અડીને એને વિષય ઉભો છે તું ચક્કર છું કે સ્ત્રી ચક્કર છે કોનો દોષ હા એવું ઊંધું બાપી સ્ત્રીઓ પર દોષ ઢોળી દીધો બધો સ્ત્રીઓ દેવી જ એવી તમારી આંખમાં જો બગાડ હોય તો જ એનામાં બગાડ ઉત્પન્ન થાય અને એ વખતે બગાડવાળી એ હોય તો તમારી આંખમાં ઇતરાકતા દેખાત બંધ થઈ જાય. અમારે બધી જોઈએ અમે બધી ઓળખું આ બધી અને અમારે એક સ્ત્રીને ઓળખું કે આવી છે આવી પણ અમને જોઈને અક્રમ વિજ્ઞાન છે તો બહુ અજાયબી વિજ્ઞાન છે. જગત જયારે જાણશે ત્યારે કુદાકુદ કરશે. તને વૈરાગ આવ્યો ને આવ્યો સ્ત્રી પર વૈરાગ આવ્યો કેટલી વાર તારા 5 કલાકમાં જ્ઞાની અંત આવી હતી કેવા વૈરાગ પેરો ભરીએ 4 પાર આવે પેરો ભરીએ તો આમ પેરો ભરતા પેલી વાર કહી જાય શું કહ્યું પેરો કરીએ નહીં કોઈ તમે ક્યાં પેરો કરીએ આ કંદવાડામાં લબડાય તેને છોડી દે આવું તો હતું છે ગધેડા કરતા ગયા ફીદા હો જાય બધી નાના છોકરા છોકરા બધું ફીદા થઈ જાય બધું ફીદા જતી ઘર લાકડા ચિંતા ના કરી માટે નિરાતે જાઓ હોય ચિંતા દેખાય છે ને વૈરાગ દેખાય છે ઘેર વૈરાગ દેખાય છે ઘેર નથી દેખાતા એમાં જોવામાં મને ખ્યાલ આવે પણ એના બહાર દેખાવામાં નથી આવતું. ના પણ એમ નહીં પણ બહાર ઘેર એના આપણને બધા એમ લાગે કે કઈ જાતનો થઈ ગયો લાગે છે ફેરફાર થઈ ગયો લાગે ઘણો બધો દેખાય છે ઘણો ફેરફાર છે ઘણો ફેરફાર થઈ ગયો છે એવું લાગે છે. એને કામ કાઢી નાખશે છોકરાને થોડોક જ વૈરાગી સારી હાલી છે બધું કામ કાઢી તને નથી આવતું તને ખુશ કરતા ના આવડ્યું એને ખુશ કરતા આવડી ગયું ખુશ કરતા આવડી જાય ને પછી બહુ વૈરાગ વર્તા છે જવાને હજુ પહેણ્યો ને શાદી પણ એને એના પ્રતિક્રમણ કેવું હતું જાણો છો હાલોત ના બધું જે બન્યું એ બધું લખી નાખેલું. પછી મેં તને કાગળ પાછો આવેલો હતો ને હારો અમારી પાસે રીઝન કોઈ વાંચી શું થાય રીઝન કોઈ વાંચી શું થાય જે બન્યું એ બધું જ લખી નાખ્યું જે જે બન્યું અત્યાર સુધી બધું ચોખ્ખો થઈ જાય. પછી કાગળ મેં તને પાછો આવ્યો પાછો ને આપણું કેવા મૂકી રાખો બાળકો કોઈ વાંચી જાય એનું પોલ ઉગાડું થઈ જાય અને પોલ છે નહીં પહેલાના પોલ ને પોલ નહીં કેતા શું કહ્યું બરોબર છે મને આલોચના કર્યા પહેલાના પોલ ને પોલ કેતા નથી આલોચના પછી પોલ ને પોલ કહીએ છીએ કેવું આલોચના પછી પોલ હા પહેલાના પોલ ના અમારી હિસાબ જ નથી આખું જગત જ પોલમ પોલ છે શું છે જગત પોલમ પોલ. તને ગમી વાત બહુ ગમી તારી વહુ નથી ગમતી આ વાત એને શું થાય છે પેલા વિચાર કરો ને એટલે હું દોડ જીવતો અમે મારી નાખ્યા પછી મારી નાખ્યા પછી જીવવું એનું નામ જ મોક્ષ. કેવું જ્ઞાની પુરુષ શું કરે મારી નાખે પછી જીવતો પછી એ જીવન એ મોક્ષ છે. અને પછી તમે વિચાર કરો તો હું જાણો હજુ જીવતો છે આ તો મરેલા જીવો ગમી વાત છે શું કે છે મરેલા જીવો બહુ ગમી એને સમજી જાય એટલે જીવનમાં ઉતરે આમ સમજમાં આવી ગઈ ને એ શું ઉતરે. વ્યવસ્થિત જ્ઞાન એવું આપ્યું છે વ્યવસ્થિત જોખમદારી મારી છે ને વ્યવસ્થિત દાલદારની જોખમદારી છે તમને હું વ્યવસ્થિત રસ્તે દોરું એ જોખમદારી કોની દાદાની. કારણ કે દુનિયા એવી નથી કે તમે કોઈ પણ વસ્તુથી દોરો દોરનાર જોખમદાર છે દોરાનાર જોખમદાર શું કહ્યું કેટલું જોખમ લઈને વ્યવસ્થિત રસ્તે થોડે દોરું છું
તે એક્ઝેક્ટ છે તેથી દોરું. શું કહ્યું? નહીં હું જોખમ લઉં એવો માણસ નથી. હું ક્યાં જોખમ લઉં લોકો? અમારી શોધખોળ છે માટે કહું છું વિચાર નિર્વિચાર કોઈ વિચાર જ એક જણ કે છે કપર હપાડું એવું દેવું લખ્યું કર વિચાર કમિક માર્ગ છે. એ પૂતગલ છે. વિચાર કરવો એ શું છે? એ આત્માને ખોળે છે. તું તો આત્મા થઈને પાછો પૂતગલ થયો છો. પેલો આત્મા ખોળે છે. તે વિચાર કરતા 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 તારો ઝીણું વિચાર આવતા ઝીણા વિચારતા કોઈ દાડો કાલ ખાશે. પણ તું તો થઈ ગયો આત્મા પાછું. આમાં શું આપે આલંબન ત્રીજા તેજુ આલંબન સુખોળે. દાદા યાદ રહે કે જ્ઞાન આપેલું તે બરોબર. તેના આધારે મેં શાંતિ રહે. હા તો થોડી શાંતિ રહે. મેં કહ્યું તે છોકરો સમજે છે ને આવું જો સમજે તો તમે હા તો આલંબન સુખોળે છે. બરોબર. કારણ કે એ સિવાય બીજી દ્રષ્ટિ છે દાદા. જગત આખું આલંબિત સુખમાં જ છે. આપે દ્રષ્ટિ આપી છે પણ પેલી દ્રષ્ટિ નું હજુ એટલું બધું. આ છોકરો જવાબ આપે છે તને કેવો લાગે? કેવો સરસ એ તો છે ને સમજી ગયો છે ને. બરોબર. એને ઘેર બેસી ગઈ છે. બરોબર. હા હિમાલય ના સાધુ આચાર્ય બધા આનો વિચાર પણ નથી આવ્યો કે ના બહુ મોટું વિજ્ઞાન છે. એનો વિચાર આવે ક્યાંથી? એવી કોઈ કલ્પના ન કરી હોય કોઈ દિવસ. જગત માં ખુલ્લું થયું નથી એવું આ વિજ્ઞાન. હા અરવિંદ 5 આજ્ઞા નક્કી કરી નાખી કે આપણે 5 આજ્ઞા લેવું પછી શી જરૂર પડે? હા બસ પછી કઈ જરૂર નહીં પડતી. નહીં કશું કરવાનું જ રહેતું નથી. દાદાના હિસાબે કઈ કરવાનું છે જ નહીં. સમજવાનું જ છે. એ આધાર ક્યારે તૂટી પડશે એ કહેવાય નહીં. આલંબન એટલે આધાર ક્યારે તૂટી પડશે કહેવાય નહીં. આ પડશે પેલું પડશે એવું થાય. અને નિરાલંબ શું તો ક્યારે તૂટી પડે? હા એને કોઈ ચાન્સ જ. નિરાલંબ સુખ એટલે પછી તૂટી પડવાનો સવાલ જ ક્યાં ઉભો થયો? હા પછી તો એમ જ રહે ને. છોકરા સમજી ગયો. અરવિંદ જતા રહ્યા બધા હું જતા રહ્યા. બધા બેભાનપણા અવલંબિત સુખમાં છે. અને અવલંબન તો ઘડીમાં રહેશે ને પછી ઘડી ઉડી જશે. શું કહ્યું? હા અવલંબન રહે ને પાછું ઉડી જાય. અવલંબન ઉડી જાય કે ના ઉડી જાય? પૈસા અવલંબન લાગ્યા કરે સુખ લાગ્યા કરે પછી ઉડી જાય. પંખા કોને બંધ કર્યા? એટલે શેમાં સુખ છે? નિરાલમ સુખમાં. નિરાલમ. મેં કહ્યું કે હિમાલય ને બધા આચાર્ય સાધુ બધા કે દાદા એ લોકો વિચાર થતો નથી આવ્યો. જે આ સાયન્સ નો એક વિચાર હજુ કોઈ માર્ક નથી આવ્યો કે બોલાય જ નહીં. ગુનેગાર ના 32 કલાક કરે. મોટી ઉંમર ના 24 કલાક ના દિવસ 12 કલાક. આ આખું સાયન્સ પૂતગલ ને શુદ્ધ કરવાનું છે ને. આ તમારા જે 5 વાક્યો કે બધું વિજ્ઞાન પૂતગલ ને શુદ્ધ કરવા માટે જ છે ને. આત્માને કઈ લેવા દેવા નથી. પૂતગલ ને શુદ્ધ કરવાનો આપણે કઈ જરૂર નથી. પૂતગલ તો એની મેરે આપણે જો આપણી શુદ્ધિ ને આપણી જે શુદ્ધ દશા છે એમાં અશુદ્ધિ મનાય નહીં તો પૂતગલ તો શુદ્ધ થવાનું જ છે. પણ મોડું અશુદ્ધિ તો પૂતગલ ની જ છે ને. ફરી જગત કોઈ તાર પૂતગલ ની અશુદ્ધિ માંગતું. જગત આખું આત્માની જ અશુદ્ધિ. આત્મા જ બરોબર પાપી છે કે જગત ની જવા દો. પૂતગલ ના અશુદ્ધિ ને ક્યાં તમે સમજ્યા? પૂતગલ ને તો ડખો દખલ ના થાય ને ખુદ થયા કરે. કેવું? એક બીજો પ્રશ્ન થાય છે. આ ડખો દખલ કરે દખલ કરે પછી દખલ થઈ જાય. દખો દખલ કરનારી કોણ? અજ્ઞાન માન્યતાઓ. અજ્ઞાન માન્યતાઓ. અને પછી
વાંધા ને વચકા. વાંધા ને વચકા. વાંધા ને વચકા. વાંધા વચકા એ સંસારમાં અટકાવનારી વસ્તુ છે. પછી ગમે તેનો હશે, કારણ કે સત્યનો વાંધો રાખે તોય વચકો પડી જશે. શું કહ્યું? અસત્યનો વાંધો રાખશે તોય વચકો પડી જશે, કારણ કે સત્ય અસત્ય જેવી વસ્તુ જ નથી. સત્ય નથી ને સત્ય નથી, સત છે. સત સત. હા, સત એટલે અવિનાશી છે. સત્ય નથી ને અસત્ય નથી, સત્ય ને અસત્ય વિનાશી છે. શું છે? સત્ય ને અસત્ય બંને વિનાશી છે, અને સત્ય તે હા, વિનાશી એટલે રિલેટિવ છે, અને સત રિયલ છે. તમને સમજ પડી ગઈ? સત્ય એટલે દાદા, સત્ય એટલે શુદ્ધ, શુદ્ધ ને સત એટલે જે વસ્તુ છે તે વસ્તુને માનવી, જે કાયમ ની છે એને માનવી, એનું નામ સત. પછી ટીકા કરે, મુસલમાનો અવરું બોલે, પછી એવું થાય તો બધું સરખી રીતે જોવું જોઈએ. સરખી રીતે ના જોવું જોઈએ. પછી ભગવાન ક્યાં રહ્યા? તો પછી એને પૂજવાનો રહી જ કયો? એ જ નહીં, એમાં ભગવાન છે નહીં. આ તો શું ખબર મોથો પડવાનું આગળ જઈ. આ તો મેન્ટલ હોસ્પિટલ ની દવા છે. આ શું છે? એમાં ભગવાન જેવી વસ્તુ જ નથી. પણ મેન્ટલ હોસ્પિટલ દવા ના હોય તો ભગવાન કોણે રે? તમને લાગે છે બાબુજી મેન્ટલ હોસ્પિટલ ની દવા છે? મંદિરો મેન્ટલ હોસ્પિટલ ની દવા છે. બીજું શું છે? મેન્ટલ હોસ્પિટલ છે ને. આ મારા સસરા, આ મારા મામા, કઈ જાતના ચક્કર છે તે? આ એક પ્રકારનું હોસ્પિટલ છે. આમાંથી વળી વધારે મેન્ટલ થાય તે થર્ડ હોસ્પિટલ. આ ફર્સ્ટ ક્લાસ હોસ્પિટલ, પેલું સેકન્ડ ક્લાસ હોસ્પિટલ. અને મેન્ટલ થી ખરાબ થઈ ગયો એટલે જ્ઞાની બધા એનો અર્થ મોટો ફોડવાનો, પૂજા કરવાનો. માને તેનો એ દેવ છે, ના માને તેનો પથરો છે. શું છે? મુસલમાન માને નહીં એટલે કશું અર્થ છે ને. કોઈ કશું નામ દે દેદાર તો મૂર્તિ શું કે છે કે તારી બનાવી હું બની? તારી એક ફૂટી છે કે બે? કે છે શું કે છે? તારી બનાવેલી હું બની. શું તારી એક ફૂટી છે આંખ કે બે ફૂટી ગઈ છે? એક ફૂટી ગઈ છે કે બે ફૂટી? હા, ઉપર બેસીને ફરક સવાલ ઘડે આપણે જોઈએ તો પછી દર્શન કરવા જઈએ ને. કારણ અવલંબન છે એક જાતનું. અને સારું છે, સાયન્ટિફિક છે. એમ બે માં જ નથી. સવારમાં 6 વાગે ઉપડવાની હતી, બપોરે 1 વાગે ઉપડી. તો સુધી બધા એક પ્લાન શું નથી મળ્યા. તમારે જ્ઞાન ના આધારે કોઈ પણ માણસ કશે એ તો અમારી જાત તો હા બરોબર. એ આ એ જ કે છે ને, આ પટણી પણ એમ જ કે છે ને. બીજી સમજ શિખરની ટૂરો બધી જૈનોની ઘણી નીકળે છે ને. પાળેલા જાનવરમાં આપણે બધા ખરેખર મનુષ્યો જ આવે. એ ઋણાનો બધો હિસાબ હોય ને તે બધું દુઃખી થાય. અને કોઈ જાનવર એવું હોય છે, રાજા મોટા મોટા બળદ હતા, તે હોનાનો શીંગડો નગડાવતા એનું સુખ માનવું જ નહીં. જે સુખ આયા પણ જતું રહે એનું સુખ જ કેમ કરે? એ સુખ આયા પણ જતું રહે એનું સુખ કેમ કરે? માટે બીજો શબ્દ કાઢવો જોઈએ. આત્મા સુખ આપણે કહીએ તો એ સમયે દુઃખ આવે, એ દ્વંદ થયું અને રિલેટિવમાં ગયું. એટલે આત્માનું જે સુખ છે, જે કાયમનું સુખ છે, એના માટે કોઈ અલગ શબ્દ હોવો જોઈએ. અલગ છે ને આનંદ જે છે સચ્ચિદાનંદ, એને ભગવાન સાતા કહી છે. સાતા સાતા અસાતા દુઃખના સાતા. દાદા પોતાના સ્વરૂપનું સુખ આવરાય કેમ ગયું છે? પોતાના સ્વરૂપનો જે સચ્ચિદાનંદ સુખ છે, આનંદ છે, એ આવરાય કેમ ગયું છે? કોન્સ્ટન્ટ નથી. એને જાણતો જ નતો ને. તને સુખ લાગતું હતું બીજા બધામાં, કઈ સુખ લાગતું નોર્મલમાં? આ સંસારની વસ્તુઓમાં વખતે આવરાઈ જાય, આવરણ આવી જાય, પછી આવરણ જાય તો પછી એનું સુખ આવે. પોતાના સ્વરૂપનું ભાન કરાય તો એનું સુખ આવે. ભાન ના થયું તો સુખ આવે.
આ સ્વરૂપનો ભાન થયું છતાં એ સુખ કોન્સ્ટન્ટ નથી રહેતો ને. કોન્સ્ટન્ટ જ રે તકલાદી છે જ ને, સનાતન છે. સનાતન છે. તને રહેશે સનાતન, પણ શું થાય કરે સમજણ તારી સમજણમાં ફેર રહેશે સનાતન.